મિત્રો, હિંમતનગરના સાબર ડેરી પાસે બાળકીના માતા પિતા એમના ભત્રીજા સાથે ઝૂંપડામાં રહેતા હતા। બાળકીના પિતા સાથે રહેતા ભત્રીજા દિલીપભાઈ નટને રૂપિયા 1.60 લાખનું દેવું થઈ ગયું હતું, જેથી તે આ પૈસા આપવાની જગ્યાએ ઘરેથી ભાગી ગયો હતો। અને 5 મહિના પહેલાં બીજો ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ બાળકીના માતા પિતા પાસે એક વાત લઈને આવ્યો હતો અને કહ્યું કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે, જેનો બાળકીની માતાએ વિરોધ કર્યો હતો, પરંતુ પિતાએ સંમતિ દર્શાવી હતી। પિતાની સંમતિ બાદ ભત્રીજા અર્જુન નટે લખપતિ નટ, શ્રવણ નટ, રમણ નટ અને શરીફા નટ બધાને ભેગા કરી સમગ્ર વાત કરી અને ભેગા મળીને રાજસ્થાન અલવર ખાતે ઉમેશસિંહ નટને રૂપિયા 4 લાખમાં બાળકી દત્તક આપી હતી। અને એ 4 લાખ રૂપિયા લઈને બધાએ ભેગા મળી નક્કી કર્યા મુજબ રૂપિયાની વહેંચણી કરી હતી। શરૂઆતમાં આ મામલો 5 મહિના સુધી ક્યાંય બહાર આવ્યો ન હતો, પરંતુ ધીમે ધીમે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું, એટલે શાળાના શિક્ષકે એની નોંધ લીધી અને બાળકીની પૂછપરછ કરી હતી, જેથી બાળકીની માતા ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ માતાએ કોર્ટમાં અરજી કરાવી, જેને લઈને સમગ્ર મામલો બહાર આવ્યો હતો। અને આ સમગ્ર મામલામાં 6 આરોપી છે, જેમાં 4ની ધરપકડ કરી છે। આ કેસમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।